દરિયામાં. તો આપણે મળી ગયા છે અમારા ભાવેશભાઈ ની જો આને અશોકભાઈ પણ આવી ગયા છે બ્લોગર અમારે. ટાટા માતા પાછા બીજા ભાઈબંધો મળી ગયા છે જુઓ. તો ફાઇનલી મિત્રો તો આપણે થઈ ગયા છીએ નાઈ ધોન 4. તો આપણે આજે જવાનું છે બથેશ્વર મહાદેવના મેળે, એટલે કે અમારા ગામના દરિયાના મેળે જવાનું છે. એટલે મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે મળીએ છીએ હવે સીધા ત્યાં દરિયા. મિત્રો તો અમે નીકળી ગયા છીએ હવે દરિયાના મેળે જવા માટે. તમે જોઈ શકો છો આવી છે દરિયાના મેળે એટલો હવે અમારા ગામના મેળામાં. તમે જોઈ શકો છો અમારા ગામના મેળા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અને અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અમારા ગામના મેળામાં પહોંચી ગયા છીએ અને તમને બધાને દેખાડવાનો છે અમારા ગામનો મેળો. જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ દરિયામાં ને હવે રાખડી પધરાવવાની છે. રાખડી પધરાવીને દરિયામાં પધરાવી દઈએ ને પછી હવે તમને રાખડી પધરાવીને પછી આપણે હવે રાખડી પધરાવી દઈએ. આપણે છૂટતી ને રાખડી રાખડી પધરાવી દઈએ પછી તમને મળી જાય. આપણે રાખડી પધરાવીને એવા છીએ અને હવે જવાનું છે આપણે અંદર જવાનું છે મેળામાં. તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ અંદર હવે જવાનું છે ને અમે રાખડી પધરાવીને એવા છીએ અમારા કન્ટેનર માલ. આપણે પહોંચી ગયા છીએ અંદર મેળામાં. જો તમે જોઈ શકો છો આપણે અહીંયા આપણે ઊભા છીએ. મેળો મિત્રો જોરદાર ભરાણેલો હે અહીંયા. તો તમે અમારા ગામનો મેળો હે જોરદાર ભરાણેલો હે. દેખાડો એટલે બિનારી જ અમારા મેળો જામી ગયો ફૂલે ફૂલ. જોઈ શકો છો મેળો ફૂલે ફૂલ જામી ગયેલો હે. જો તમે આપણે દરિયામાં મેળામાં અંદર ગયા. આપણે આટા મારી મારીને થાક્યા છીએ ને હવે લઈ લીધા આપણે બટાટા ભૂંગળા. તમે જોઈ શકો છો બટાટા ભૂંગળા લઈ લીધા છે ને એક પપડું લઈ લીધું છે વગાડવા હાટું. વગાડવા હાટું પપડું લઈ લીધું છે ને મેળો જોવો એ જામે હોય જમાવટ જ છે ફૂલે ફૂલ. જો તમે એ જમાવટ છે ને એ આપણે મેળામાં આટા મારવાના છે એટલે મારા બ્લોગમાં બિના રહેજો. ફૂલે ફૂલ તમને દેખાડવાનું છે. મિત્રો આપણે બટાટા ભૂંગળા ખાવા આવી એવા છીએ. જુઓ તમે બટાટા ભૂંગળા ખાઈએ છીએ ને આમ મેળો શરૂ છે ધબધબાટી. બટાટા ભૂંગળા ખાઈ લઈએ અને પછી આપણે એને મળીએ. એને આપણા મળતા દરિયામાં. તો આપણે મળી ગયા છે અમારા ભાવેશભાઈ ની બધા મળી ગયા છે. જો તમે જો આયા એવા છીએ અમે બથેશ્વર મહાદેવનો મેળો કરવા. તમે જોઈ શકો છો અમારા ભાવેશભાઈ મળી ગયા છે અને હવે ઘડીક વાર અમે હારે રહેવું ને પછી આપણે મેળો કરશું તમને પણ દેખાડશું. એટલે બન્યા રહેજો અમારા ટાટા માતા ને પાછા ભાઈબંધો મળી ગયા છે. તમે જોઈ શકો છો અમારા શક્તિ બાબુ. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ જો તમે અમે ભાઈબંધો આટા મારતા ને પાછા મળી ગયા. આ તો હા કોને ખબર. આ તો ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. મોટી વિકેટ. હા જોગીદાસ કુમાર
જો તમે આ બધા ભાઈબંધો મળી ગયા છે મેળાની મોજ માણીએ છીએ જો તમે તો આને ફરફરિયું લેવું ફરફરિયું તારે શું લેવું છે તારે શું લેવું છે મને ભાઈ ઓલું ફુગા કરવાનું ઉડાડવાનું ફુગા કરવાનો ફુગા લેવા છે તને ફુગો લઈ જવાનો છે પાકે પસરાવા મળું પકડાવો નહીં મળતો તને લઈ જાવ ઉભો રહે આગળ લઈ જાવ તને આમ જઈને આગળ ફુગો લઈ જાવ આમ થોડાક સાઈડમાં જઈને પછી લઈ દઈએ પપુડા મજા ન આવે ભાઈ ફુગા લઈ જો આને પપોડા મજા ન આવી તો ફુગો લઈ જવાનું કે છે આ એક વાત તો જો અમે મજા કરીએ છીએ ઉભા ઉભા ભાઈબંધ દોસ્ત તો પાછા ભાઈબંધો મળી ગયા છે તમે જોઈ શકો છો જો પપોડા વાળા અમારા પકાશભાઈ કેમ છે પકા હા યાર જો ભાઈબંધો મળી ગયા છે ને અમે જો પાછા આટા મારતા પાછા મળી ગયા આટા મારતા નથી પાછા ભાઈબંધો મળી ગયા છે જો દરિયા જો તમે મેળો જો જોરદાર મેળો છે ભાઈબંધ નાસ્તો કરવા જવાનું છે જો ભાઈબંધો બધા જાય છે હવે નાસ્તો કરવા થાકી ગયા છે કારણે હવે આટા મારી મારી જો તમે મેળામાં આટા મારતા અને પાછા બીજા ભાઈબંધો મળી ગયા છે જુઓ અમારા ઉદા શર્ટ કેમ છે ઉદા શર્ટ તો અમારા વિક્રમ ઠાકોર મળી ગયા છે અમારે સંધુભાઈ તો અમારા જનકભાઈ મળી ગયા નીતિન અમારા કોમેન્ટ કરી દીજો જો તમે આ અમારા બધા ભાઈબંધો ઊભા છે અને અમે આટા મારશું ઘડીક વાર અશોકભાઈ પણ આવી ગયા છે બ્લોગર અમારે કેમ છે અશોકભાઈ બહુ મજા આવશે બસ વ્લોગ મૂકે હા યાર જો તમે મેળો જો પાછળ હવે દરિયો ભરાવા માંડ્યો છે તમે જોઈ શકો છો અને મેળો પણ થોડોક ભાંગવા માંડ્યો છે તમે જુઓ મેં ઊભા છે ઘડીક વાર પછી આપણે ભાગશું ઘડીક વાર રહીને જુઓ તમે મેળો એ છે હજી પબ્લિક તો છે થોડું ઘણું તમે જોઈ શકો છો દરિયો ભરાવા મળ્યો છે મિત્રો આપણે મેળો કરી લીધો છે અને મેળો પૂરો થઈ ગયો છે તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ હવે બીજા બ્લોગમાં